દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અબલોડ મુકામે એક લગ્ન પ્રસંગમાં જમણવારમાં ભોજન કર્યા બાદ 400 જેટલા માણસોને ખોરાકી ઝેરની અસર થતાં રીતસરના દોડધામના દ્રશ્યો સર્જાયા હતા। ઘટના બાદ તાત્કાલિક ધોરણે તમામ લોકોને દાહોદના ઝાયડસ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે, જ્યારે 200થી વધુ લોકોને ગામના જ સ્થાનિક ડૉક્ટરો દ્વારા સારવાર આપવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે। દાહોદ જિલ્લામાં હાલ સ્થાનિક ચૂંટણી સ્વરાજના સાથે લગ્નસરાની સિઝન પણ ચાલી રહી છે, જેમાં ગરબાડા તાલુકાના અબલોડ ગામના ગામતળમાં રહેતા ભરતભાઈ રાઠોડના નાના છોકરાના લગ્ન હોવાથી લગ્નના જમણવાર રાખવામાં આવ્યું હતું, જેમાં દાળ ભાત શાક પૂરી પાપડ રસ પનીરની સબ્જી ખાધા બાદ 400થી વધુ એટલે કે 70% જેટલા ગામ લોકોને ખોરાકી ઝેરની અસર થઈ હતી। સાંજના 6 વાગ્યાથી શરૂ થયેલા જમણવારમાં ભોજન આરોગ્ય બાદ રાત્રે 10થી 11ની વચ્ચે આસપાસના તમામ લોકોને એક પછી એક ખોરાકી ઝેરની અસર થતાં ગામમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા। તાત્કાલિક તમામ લોકોને ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ ખાનગી વાહનો તેમજ જેને જે સાધન મળે તે સાધનમાં સારવાર અર્થે રવાના કરવામાં આવ્યા હતા। પ્રાથમિક માહિતી અનુસાર 50થી વધુ લોકોને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જેમાં 10 લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે, જ્યારે 150થી વધુ લોકોને દાહોદના અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે। આ સિવાય અંદાજે 200 જેટલા લોકોને ગામમાં જ હાજર 5થી 6 ડૉક્ટરો તેમજ પીએસસી સેન્ટરના ડૉક્ટરોને સ્થળ પર જ બોલાવી સારવાર આપવાની ફરજ પડી છે। આ બનાવમાં અત્યાર સુધી કોઈ જાનહાનિ બનવા પામી નથી, પરંતુ કેટલાક લોકોને ખોરાકી ઝેરની ગંભીર અસર થઈ રહ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે। ઉપરોક્ત લગ્ન પ્રસંગમાં ખોરાકી ઝેરની અસર કયા ખોરાકથી થઈ છે તે હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ આ ઘટનાના પગલે સ્થાનિક ધારાસભ્ય, આરોગ્ય અને ફૂડ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પ્રાથમિક અનુમાન મુજબ કેરીનો રસ અથવા તો પનીરની સબ્જીમાં ખોરાકી ઝેરની અસર થઈ રહ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, ત્યારે હવે સંબંધિત તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ પરિસ્થિતિ સ્પષ્ટ બનશે કે કયા કારણોસર ખોરાકી ઝેરની અસર થઈ છે। હાલ આ ઘટના સંદર્ભે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તપાસ ધરી હોવાનું સામે આવી રહ્યું છે।